ભોજની બીકેટી કંપની સામે કામદારોએ વિરોધ નોંધાવ્યો છે। ખાનગી એકમ સામે કામદારોએ પગાર મુદ્દે વિરોધ નોંધાવી કામથી અડગાડ્યા હતા। જ્યાં સુધી કામદારોની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીના ગેટ બહાર પ્રદર્શન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી। કામદારોએ 8 કલાકના બદલે 12 કલાક કામ કરવા યોગ્ય પગાર ધોરણ ન આપવા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। ભુજ શહેરની નજીક બીકેટી કંપની આવેલી છે, ત્યાં આજે કામદારો દ્વારા જે રીતના આજે હડતાળ કરવામાં આવી છે, તમે જોઈ રહ્યા છો અહીંયા મોટાભાગના જે લેબરો છે તે આજે વિરોધ નોંધાવ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ લોકોનું શોષણ થતું હોય તે રીતનું હાલ લાગી રહ્યું છે। જે રીતના વાત કરવામાં આવે તો અહીં જે લેબર છે તેમને પૂરતું વળતર નથી મળતું તેવી માંગ સાથે આજે એકઠા થયા છે અને આજે કામથી અડગારાયા છે। ત્યારે આપણી સાથે અહીંયા કેટલાક લેબર છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ છે? દારસી મહેશ્વરી। શું મુદ્દો શું છે? અમારો મુદ્દો એ છે ગવર્મેન્ટે જે પગાર વધારો કર્યો એ વધારો બીકેટી કંપનીએ નથી વધાર્યો। હાલ શું પગાર મળી રહ્યો છે? હાલ અમારે પગાર તો જે પગાર છે એના પ્રમાણે જ મળી રહ્યો છે, પણ 15 રૂપિયા એને કાપીને દીધા છે હમણાં। જે રીતના કંપનીને જે 8 કલાકના નિયમ ધારા ધોરણો એ પ્રમાણે કામ કરાવે છે કે કઈ રીતનું તમારી પાસે કામ કરાવે? અમારે નિયમ ધોરણ પ્રમાણે 8 કલાક પ્રમાણે કામ નથી કરાવતી, પણ 12 કલાક પ્રમાણે કામ કરે। 12 કલાક ફરજિયાત છે, એટલે 12 કલાકનું તમારી પાસે કામ કરવામાં આવી રહ્યું છે। તો 12 કલાક અને 8 કલાકની વચ્ચે જે 4 કલાકનો ડિફરન્સ છે તેમાં કઈ રીતનું તમને ઓવરટાઈમ આપે છે? 12 કલાક પ્રમાણે 4 કલાકના ઓવરટાઈમ અમારે 130 રૂપિયા દેતી હતી ને હમણાં એ નિયમ પ્રમાણે કે એને કંપનીએ શું કર્યો, 60 રૂપિયા અમારે 4 કલાકના કાપી અને 8 કલાકની અંદર એડ કરી નાખ્યા અને ગવર્મેન્ટને ઉપર બતાવી શકીએ એ લોકો કે અમે આટલાથી આટલા રૂપિયા વધારી દીધા, એ લોકોને 15 રૂપિયા કાપી નાખ્યા અમારા અને 8 કલાકની અંદર એડ કરી નાખ્યા। 8 કલાકમાં શા માટે એડ કરવામાં આવે? એ અમારે ઓવરટાઈમને વધારે દેખાતા હતા એ લોકોને, એટલા માટે એ લોકોએ 70 રૂપિયા ઓવરટાઈમને કરી નાખ્યા અને 60 રૂપિયા 8 કલાકની અંદર એડ કરી નાખ્યા। એટલે આ 60 રૂપિયા એડ કર્યા છે તો સરકારી ચોપડે 8 કલાકમાં એડ થાય દેખાય એવું ને? હા, સરકારી ચોપડે 8 કલાકના દેખાય, ઓવરટાઈમનો ન દેખાય, પણ આ એડ કર્યા એવું બતાવીએ કે એ લોકો। હવે શું માંગ છે તમારી? અમારી માંગ એ કે જે સરકારે મોંઘવારી ભથ્થું દીધું હોય, આટલા ટાઈમ પછી અમને મોંઘવારી ભથ્થું દીધું હોય, એ લોકો કંપની અમને મોંઘવારી ભથ્થું દે, અમારો એ જ એક પ્રશ્ન। જે રીતના કામદારો છે તે પોતાની વ્યથા અહીંયા વણવી છે અને જે રીતનું એમનું જે મળવું જોઈએ પગાર ધોરણ તે નથી મળતું। જે રીતના હાલ જે કામદારો છે સમગ્ર લેબર પ્રથા જે હાલ વિરોધ નોંધાવ્યો છે અને મેન ભુજ ભચાઉ હાઈવે ઉપર આવેલ કંપની છે બીકેટી, તેમની સામે સખત વિરોધ નોંધાવ્યો છે। ત્યારે હાલ મોટી સંખ્યામાં છે તે અહીં કામદારો એકઠા થયા છે અને આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતના પોલીસ કાફલો છે તે પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કંપનીના સત્તાવાળાઓ છે તે પણ અત્યારે હાલ બહાર આવી ચૂક્યા છે અને સમગ્ર મામલે રોડ ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે। મારું મંતવ્ય ન્યૂઝ ભુજ।